કશુભાઈ સોલર તો લગાવી દીધું પણ લાઇટ બિલની ગણતરીમાં ખબર નહીં પડતી યાર. અરે મારા ભાઈ એમાં શું ખબર નથી પડતી. સોલર લગાવ્યા પછી લાઇટ બિલની ગણતરી સમજવી એકદમ સરળ છે. આવો હું તમને ટોરેન્ટ પાવરના લાઇટ બિલ દ્વારા એકદમ સરળ ભાષામાં લાઇટ બિલની ગણતરી સમજાવું. આ ટોરેન્ટ પાવરનું લાઇટ બિલ છે જેની અંદર 3 ટેબલ આપેલા છે. ફર્સ્ટ ટેબલની અંદર ઇનપુટ એટલે કે ટોરેન્ટ પાવરમાંથી તમે જે યુનિટ વાપરેલા છે એની માહિતી આપેલી છે. સેકન્ડ ટેબલ સોલર જનરેશન એટલે કે સોલર પાવર દ્વારા કેટલા યુનિટ બનાવવામાં આવે છે એની માહિતી આપેલી છે. અને થર્ડ ટેબલ સોલર એક્સપોર્ટ એટલે કે સોલરના બનેલા યુનિટમાંથી તમે ટોરેન્ટ પાવરને કેટલા એક્સપોર્ટ કર્યા છે એની માહિતી આપેલી છે. હવે આ ગ્રાહકના લાઇટ બિલમાં જોવા જઈએ તો ટોરેન્ટ પાવરના ઇમ્પોર્ટ કરેલા યુનિટ 432 છે, સોલરના જનરેટ કરેલા યુનિટ 803 છે અને સોલરના એક્સપોર્ટ કરેલા યુનિટ 617 છે. એટલે કે નેટ યુનિટ બિલ એ માઇનસ સી એટલે કે ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ માઇનસ 185 યુનિટનું લાઇટ બિલ બનેલું છે જે ક્રેડિટમાં આવેલું છે. અને સેલ્ફ કન્ઝપ્શનની વાત કરીએ તો બી માઇનસ સી એટલે કે સોલરના જનરેટ કરેલા યુનિટમાંથી તેઓએ 617 યુનિટ એક્સપોર્ટ કરતા 186 યુનિટનો વપરાશ કરેલો છે. હવે જોવા જઈએ તો 185 યુનિટની જે ક્રેડિટ આવેલી હતી એમાં ₹2.25 લેખે ટોરેન્ટ પાવરે ₹416.25 લાઇટ બિલમાં જમા આપેલા છે. હવે જ્યારે સોલરનું લાઇટ બિલ ક્રેડિટમાં આવતું હોય છે ત્યારે કોઈ પણ કન્ઝ્યુમરને ત્યાં કોઈ પણ જાતના ચાર્જિસ લાગતા નથી સિવાય કે ફિક્સ ચાર્જિસ. આ કન્ઝ્યુમરને ત્યાં ₹130 ચાર્જિસ લાગેલો છે કારણ કે એમના ત્યાં 3 ફેઝનું કનેક્શન હતું. પરંતુ જો સિંગલ ફેઝનું કનેક્શન હોત તો ફક્ત ₹50 ફિક્સ ચાર્જિસ લાગત અને ₹19.25 લેખે ગવર્મેન્ટ ડ્યુટી લાગેલી છે. એટલે ટોટલ ₹149.50 ચાર્જિસ લાગેલો છે. હવે એમના આગળના બિલની વિગત જોવા જઈએ તો ₹594 એમની ક્રેડિટ હતી. ચાલુ બિલમાં ₹416.25 ક્રેડિટ આવેલી છે અને ₹149 ચાર્જિસ લાગેલો છે. એટલે ₹149 માઇનસ થઈને એમની ટોટલ ક્રેડિટ ₹861.73 છે. અને હવે જોવા જઈએ તો આ કન્ઝ્યુમરે સોલર લગાવ્યા પછી સોલરના યુનિટ ઘરમાં વાપર્યા પણ ખરા, ટોરેન્ટમાં એક્સપોર્ટ પણ કર્યા અને એક્સપોર્ટ કરેલા યુનિટની ₹861 ક્રેડિટ પણ મેળવી. અને હા, તમે જો જેબીના ગ્રાહક છો અને આ જ રીતે સરળ ભાષામાં લાઇટ બિલની ગણતરી સમજવા માંગો છો તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ કૌશિકભાઈ. વેલકમ.